નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના પસવાદળ ગામે રાવળ પોપટભાઈ મફાભાઈના ઘર આગળ જોખમી વીજપોલના કારણે ઘરમાં અવરજવર કરવામાં પણ ડર લાગે છે અને ચોમાસામાં તો પાણી ભરાઈ જવાના કારણે કરંટ ઉતરવાની સંભાવના રહેલી છે. વારંવાર પસવાદળ પંચાયત દ્વારા છાપી યુજીવીસીએલને રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. 1 વર્ષ અગાઉ પણ વડગામ તાલુકાના નાવીસણા ગામ ખાતે ઘર આગળ ઉભેલા જીવંત વીજપોલના કારણે આખું પરિવાર કરંટના કારણે મોતને ભેટ્યું હતું. ફરીથી વડગામ તાલુકામાં આવી કોઈ દુઃખદ ઘટના ન બને તેને લઈને વડગામ યુજીવીસીએલ સાબદું બન્યું હતું. ત્યારે છાપી યુજીવીસીએલના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. શું કોઈ મોટી દુર્ઘટના ઘટશે તેના પછી અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગશે? અરજદાર અને પસવાદળ પંચાયતના અથાગ પ્રયત્નો કરવા છતાં પણ છાપી યુજીવીસીએલ અધિકારીઓ વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે અરજદાર દ્વારા મીડિયાનો સહારો લઈ ઝડપથી ઘર આંગણે ઉભેલા જીવંત વીજપોલ દૂર કરવામાં આવે તેવી પોપટભાઈ મફાભાઈ રાવળ દ્વારા લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી છે.